આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિનચિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા. અનુસૂચિત જાતિ જનજાતિ અનામતમાં પેટા વર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચ અદાલતની મંજૂરી. કેરળના વાયનાડમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. વિસ્થાપિત થયેલા લોકોના પુનર્વસન માટે રાજ્ય સરકારે કામગીરી શરૂ કરી. હિમાચલ પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓમાં 2ના મોત અને 50થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ. અને પેરિસ ઓલિમ્પિકમાં શૂટર સ્વપ્નિલ કુશાલેએ પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ફાઇનલમાં ભારત માટે ત્રીજો કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિનચિન સાથે દિલ્હીમાં બેઠક કરી હતી, જે બાદ બંને નેતાઓએ વિયેતનામના ના તારાંગમાં ટેલિકોમ યુનિવર્સિટીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. તે ભારત અને વિયેતનામ વચ્ચેની સંયુક્ત યોજના છે. ભારતે આ પ્રોજેક્ટ માટે $5 મિલિયન સહાય આપી છે. વિયેતનામના પ્રધાનમંત્રીની દિલ્હી મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે જકાત, કૌશલ્યવર્ધન, કૃષિ સંશોધન, શિક્ષણ, દરિયાઈ જીવસૃષ્ટિ ઉપરાંત ઔષધીય છોડ તેમજ કાયદાકીય ક્ષેત્રને લઈને વિવિધ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા હતા. આ ઉપરાંત પ્રસાર ભારતી અને વોઇસ ઓફ વિયેતનામ રેડિયો તેમજ ટેલિવિઝનમાં સહકાર અંગેની સમજૂતી ઉપર પણ હસ્તાક્ષર કરાયા. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને વિયેતનામ વચ્ચેના સંબંધો છેલ્લા 10 વર્ષોમાં વધુ મજબૂત બન્યા છે. एक दशक में हमारे संबंधों के आयामों में विस्तार भी हुआ है और इनमें गहराई भी आई है. पिछले 10 वर्षों में हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का रूप दिया है. हमारे द्विपक्षीय व्यापार में 85% से अधिक बढ़ोतरी हुई है. एनर्जी, टेक्नोलॉजी एवं डेवलपमेंट पार्टनरशिप में आपसी सहयोग में विस्तार हुआ है. પ્રધાનમંત્રી ચિન્હએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પણ મુલાકાત કરી હતી. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની 7 ન્યાયાધીશોની બનેલી બેન્ચે બહુમતી ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભાઓ અનુસૂચિત જાતિ અને જનજાતિઓમાં પેટા વર્ગીકરણ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે 6 વિરુદ્ધ 1થી આપેલા ચુકાદામાં વર્ષ 2004ના ઈવી ચિન્હિયા ચુકાદાને રદબાતલ ઠેરાવ્યો હતો. આ ચુકાદામાં જણાવાયું હતું કે શિક્ષણના પ્રવેશ અને જાહેર નોકરીઓમાં અનામત માટે અનુસૂચિત જાતિ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ મંજૂર નથી. ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે ઐતિહાસિક પુરાવાઓનો ઉલ્લેખ કર્યો હતો અને સૂચન કર્યું હતું કે પેટા વર્ગીકરણથી બંધારણની 14મી કલમનો ભંગ નથી થતો અને કલમ 15 અને 16 રાજ્યોને જ્ઞાતિનું પેટા વર્ગીકરણ કરતા અટકાવતી નથી. અગાઉ 8 ફેબ્રુઆરીએ સર્વોચ્ચ અદાલતે આ કેસમાં તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. અલ્હાબાદ વડી અદાલતે એક ચુકાદામાં મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદ સાથે સંબંધિત 18 અરજી પર સુનાવણી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશ મયંક કુમાર જૈનની ખંડપીઠે હિન્દુ પક્ષકારો દ્વારા કેસ ચાલુ રાખવાના આધારને પડકારતી મુસ્લિમ પક્ષકારોની અરજીને ફગાવી દીધી હતી. અગાઉ 31 મેના રોજ વડી અદાલતે આ મામલે સુનાવણી કરતા પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે મથુરાના કૃષ્ણ મંદિરની પાસે આવેલી શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માંગ કરતી અરજીઓ દાખલ કરાઈ છે. 12 ઓગસ્ટથી અદાલત આ મામલે વધુ સુનાવણી હાથ ધરશે. અરજદારોને દાવો છે કે ઔરંગઝેબ સમયથી મસ્જિદ મંદિરને તોડીને બનાવવામાં આવી હતી, પરંતુ મસ્જિદ પ્રબંધન સમિતિ અને યુપી સુન્ની વકફ બોર્ડની દલીલ છે કે પૂજાના સ્થળ અધિનિયમ 1991 દેશની સ્વતંત્રતાના દિવસ પૂર્વે બંધાયેલા કોઈપણ પૂજા સ્થળની સ્થિતિને બદલવા પર મનાઈ ફરમાવે છે. ગત વર્ષે આ જ કેસની સુનાવણી કરતા ઉચ્ચ અદાલતે 3 સભ્યોની કમિશનર ટીમ દ્વારા મસ્જિદના સર્વેક્ષણ માટેનો આદેશ આપ્યો હતો, જેની સામે સર્વોચ્ચ અદાલતે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. જાપાનની પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નુકાગા ફુકુશીરોના નેતૃત્વમાં જાપાનના એક પ્રતિનિધિ મંડળે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશોએ રાજદ્વારી અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા અંગેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને પક્ષોએ વેપાર, રોકાણ તેમજ લોકસંપર્ક જેવા મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી. આફત વ્યવસ્થાપન સુધારા ખરડો 2024 આજે લોકસભામાં રજૂ કરાયો હતો. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગૃહમાં રજૂ કરેલા આ ખરડામાં 2005ના આફત વ્યવસ્થાપન કાયદામાં સુધારા સૂચવ્યા હતા, જેનો હેતુ રાષ્ટ્રીય અને રાજ્ય આફત
વ્યવસ્થાપન સંસ્થાઓને વધુ સુચારુ રીતે કામ કરવા સક્ષમ બનાવવાનો છે. આ ખરડો વહીવટીતંત્રને રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે આફત પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે યોજના બનાવવાની સત્તા આપશે. નવા સુધારાઓમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે આફત અંગેનો ડેટાબેઝ તૈયાર કરવા કહેવાયું છે. ઉપરાંત રાજધાની અને મ્યુનિસિપલ કોર્પોરેશન ધરાવતા મોટા શહેરો માટે શહેરી આફત વ્યવસ્થાપન સંસ્થા તેમજ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય આફત પ્રતિભાવ દળની રચનાની પણ જોગવાઈ છે. આ બિલનો હેતુ આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં કાર્યરત અધિકારીઓ અને સમિતિઓની ભૂમિકામાં વધુ સ્પષ્ટતા અને એકરૂપતા લાવવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જણાવ્યું છે કે ભૂસ્ખલનને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત મુંડાકાઈમાં ફસાયેલા તમામ લોકોને બચાવી લેવાયા છે. પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે હજી કેટલાક લોકો ગુમ છે તેમજ વધુ કેટલાક મૃતદેહો કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. તેમણે જણાવ્યું કે સૈન્ય દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે ચાલિયાર નદીમાં વહી ગયેલા મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે, જ્યારે અસરગ્રસ્તોના પુનર્વસન માટેના પગલાં પણ લેવાઈ રહ્યા છે. હોનારતને પગલે અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે અને અસંખ્ય બાળકોનું શિક્ષણ છૂટી ગયું છે. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગને સહકાર આપવા અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ રોગચાળો ફેલાતો હોય તો તે અટકાવી શકાય. શ્રી વિજયને જણાવ્યું કે મહેસૂલ, વન, પ્રવાસન અને PWD તેમજ અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ વિભાગના મંત્રીઓની બનેલી એક પેટા સમિતિ રાહત કાર્યોના સંકલન અને સમીક્ષા માટે વાયનાડમાં શિબિર કરશે. તેમણે ખાતરી આપી હતી કે ભૂસ્ખલનમાં ખોવાઈ ગયેલા વિવિધ રેકોર્ડ અને પ્રમાણપત્રો ફરીથી જારી કરવા માટે પગલાં લેવામાં આવશે. દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અસરગ્રસ્ત ચોરાલમાલા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. હિમાચલ પ્રદેશમાં ગઈ રાત્રે ભારે વરસાદ અને વાદળ ફાટવાની કુલ્લુ, મંડી અને શિમલામાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. વાદળ ફાટવાની ઘટનાઓમાં 55 લોકો ગુમ થયા છે, જ્યારે 2ના મોત થયા છે. શિમલા જિલ્લામાં રામપુરના ઝાકડીમાં વાદળ ફાટવાની ઘટનામાં 36 લોકો હજી પણ ગુમ છે, જ્યારે મંડીમાં 9 લોકોના કોઈ સગડ નથી, જ્યારે 2ના મૃતદેહ મળી આવ્યા છે. આ તરફ કુલ્લુ જિલ્લામાં મણિકરણ ખીણ પ્રદેશમાં પાર્વતી નદીમાં પૂરને કારણે 4 માળની એક ઇમારત નદીમાં સમાઈ હોવાના અહેવાલ છે. અહીં એક વીજળી યોજના પરનો પુલ તૂટતા 10 લોકો ગુમ થયાના સમાચાર છે. વિવિધ સ્થળોએ NDRF, SDRF, પોલીસ, હોમગાર્ડ તેમજ અગ્નિશામક દળો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા છે. મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સિક્ખુએ શિમલામાં આપાત બેઠક બોલાવી હતી. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતની ઘટનાઓ વિશે માહિતી મેળવી રાજ્ય સરકારને જરૂરી મદદ માટે ગૃહ મંત્રાલયને જણાવ્યું હતું. આ તરફ હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં આજનો દિવસ ભારતને ક્યાંક આશા તો ક્યાંક નિરાશા સાંપડી. ભારતીય શૂટર સ્વપ્નિલ કુશાલેએ ભારત માટે ત્રીજો કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. સ્વપ્નિલે પુરુષો માટેની 50 મીટર રાઇફલ 3 પોઝિશનની અંતિમ મેચમાં 195 અંક સાથે ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો હતો. તેઓ ઓલિમ્પિકમાં પુરુષોની રાઇફલ શૂટિંગની આ શ્રેણીમાં ચંદ્રક જીતનારા પ્રથમ ભારતીય શૂટર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ સ્વપ્નિલ કુશાલેને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી. જોકે મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં અંજુમ મૌદગિલ અને સિફત કૌર બંને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા. બોક્સિંગમાં નિખત ઝરીન 50 કિલોગ્રામ વજન વર્ગ શ્રેણીમાં રાઉન્ડ ઓફ 16માં ચીનની ખેલાડી સામે હારી ગયા હતા. તો હોકીમાં ભારત ગ્રુપ B ક્વોલિફાયર રાઉન્ડમાં બેલ્જિયમ સામે 2-1થી હાર્યું હતું. તો બેડમિન્ટનમાં સાત્વિક સાંઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી પુરુષ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાની જોડી સામે 21-13, 14-21, 16-21થી હારી ગયા હતા. હવામાન વિભાગે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જે અનુસાર પૂર્વોત્તર લદાખ, ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારો ઉપરાંત મધ્ય ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. એ સિવાયના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. ગયામાં સૌથી વધુ 5, જહાનાબાદમાં 3 અને રોહતાસમાં 2 લોકોના મોત થયાના સમાચાર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા. અનુસૂચિત જાતિ જનજાતિ અનામતમાં પેટા વર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચ અદાલતની મંજૂરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. Lovely.